કહાનીનો રિપ્લાય એને શું કર્યો ને એ તમને બતાવું. વેઇટ આ એનો રિપ્લાય છે ધવલ ભોળાનો. બાપો રાધે રાધે. હું અત્યારે એક વ્લોગમાં એક્સ્ટ્રા ક્લિપ ઉમેરવા જઈ રહી છું. અત્યારે હું એડિટિંગ કરવા બેઠી છું ને આજનો વ્લોગ એવો છે ને કે એમાં તમે કાંઈ પણ સ્કીપ કર્યા વગર જોજો, બિકોઝ આજે બહુ જબરદસ્ત મેં વ્લોગ એડિટ કર્યો છે. આઈ થિંક તમને ગમશે અને મેં એમાં સ્ટોરી પણ એક કહેલી છે. તમને કેવી લાગી મને કમેન્ટ દ્વારા જણાવજો. એટલે હું અત્યારે એડિટિંગ કરતી વખતે જ અત્યારે નોર્મલી શૂટ કરું છું. આ વિડીયો આગળનો છે, અત્યારે મેં એડિટ કર્યો છે. તો પહેલાં પ્લીઝ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વ્લોગ જોજો અને મને જણાવજો કે તમને કેવું લાગ્યું. ઓકે, ભૂલતા નહીં પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઓકે, રાધે રાધે. કન્ટિન્યુ જોડાયેલા રહો. હેલો ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને રહેવાનું ના હોય તો હો ને. મારી પાસેથી કાંઈ શીખો ન શીખો એ એક વાત શીખવાની કે ટૂંકમાં ગમે એ પરિસ્થિતિ હોય ખુશ રહેવાનું. સો હે ને ફાઇનલી આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને હે ને મેં કીધું વ્લોગની શરૂઆત કરી દઈએ. હમણાં રેગ્યુલર રહેવાની ટ્રાય કરું, હોપ કે યાર રહી શકું, બિકોઝ જ્યારે ટ્રાય કરું ને ત્યારે ફ્લોપ જતી હોય. પણ હમણાં એવું છે નહીં, થાય છે એમ તો રેગ્યુલર, એટલે કરું છું. સો તમે જોડાયેલા રહો. આજનો જે પણ કંઈ રૂટીન હશે શેર કરવામાં આવશે અને મજા આવશે, એ તો ફાઇનલ જ છે. અરે ધવલ ઉઠા, તમે મને કીધું હતું ને તો 8 વાગે ઉઠાડજો. 8 થઈ ગયા. બતાવું? હે ફોન આપું? જો પણ જોઈ તો લઉં, ફોન કરી લઉં. નહીં અત્યારે તમારી મેચ કેન્સલ થાય તો એ પ્રમાણે મારે શાક બનાવવું. તો તમારે જમવાનું ન હોય તો મને વટાણાનું એનું બનાવવું. તમારે જમવાનું હોય તો કંઈક બીજું વિચારી. હાલો ફટાફટ, એના માટે જ હું ખાસ આવી. હું નથી હે? હા તો કેટલા 7:57 થઈ તો કઈ ફોન કરું? 8 માં 3 મિનિટની વારે 8 તો થવા આવ્યો. ધવલ શાક બનાવવાનું હોય ને તમારા ટિફિન માટે. નહીં તમારે આજ મેચ નહીં હોય, કેન્સલ જ થશે. સવારે સાંજથી વરસાદ જ છે ચાલુ. અત્યારે ધવલના ફોનમાં એક વસ્તુ બતાવું. આમાં ધવલ હું ક્યાં દૂરથી કઈ મારે કોન્ટેક હતો કે નથી તમારો? અહીંયા જોરી ભાઈ મેં એને બ્લોક કરી નાખ્યા ને એટલે હું બતાવે ડીપી વગરનું. તો એને હે ને મેં એના માટે ગાઈઝ એક કહાની લખી હતી, આ તમે વાંચી શકો. તો કહાનીનો રિપ્લાય એને શું કર્યો ને એ તમને બતાવું. વેઇટ આ એનો રિપ્લાય છે ધવલ ભોળાનો. હજી સ્પીડ થોડીક વધારો. આ કઈ વખાણ માટે કઈ શબ્દો છે? મેં કેટલું કોમળ અને એમ શું કહેવાય નિર્મળ રીતે લખ્યું છે ને તમે મને આન્સર કેવો કર્યો એમ. પેલા આન્સર જોઉં તમારો, આવા માટે કઈ કરાય જ નહીં. હવે એનો આન્સર જો. કોમળ અને નિર્મળ એવું મને કઈ આવડતું જ નથી. આ શબ્દોના ઘા બાપા સહન ન થાય મારાથી. રિયલી ધવલ સિરિયસલી મને ન ગમ્યું. એક તો તમે જે આ રિસ્પોન્સ આપ્યો ને મને તો હવે શું કરું મારા દી? હાલ તો કઈક ગોઠવીને હમણાં આપવું. હો રિયલી યાર ખોટી જગ્યાએ ફસાઈ ગઈ. તે પર કઈ ડાયરેક્ટ તો નહીં લખ્યું હોય, તે પર કઈક મંથન કર્યું હશે, કઈક યાદ કર્યું હશે. તને આવા શબ્દ કઈ ડાયરેક્ટ તો નહીં યાદ આવી ગયા હોય. લાગણી તો મને છે બરોબર, પણ લાગણી તો મને છે બરોબર, કઈ રીતે વ્યક્ત કરવું બરોબર એમ કઈક હોવું તો જોઈએ ને કે ભાઈ અમને તે ડાયરેક્ટ તો આ બધો શબ્દો નહીં લખી નાખ્યા હોય. તે થોડુંક વિચાર્યું હશે, કંઈક જોયું હશે, જાણ્યું હશે, પછી તે મને આ લખીને મોકલ્યું હશે ને. એ બધું મળી ગયું ગાઈસ. આ સાંભળો, બાપો આવો કોઈ રિપ્લાય આપે એ પણ કહાનીનો આવા માણસો આપે. હું તમને બતાવું. બાપો જાણે કેમ મેં ડાયરો કર્યો હોય ને કલાકાર હોય ને હું પૈસા ઉડાડતી હોય ને એમ બાપુ આપ્યું. ધવલ
ગાઈસ તો અત્યારે સેસા તેલ આપણે વાળમાં નાખવાનું શરૂ કરી દીધું છે, કારણ કે છે ને હમણાં મારા હેર છે ને યાર બહુ ખરાબ થતા જાય છે. ખબર નહીં શું થયું, નજર લાગી ગઈ હશે મને ક્યારેક તો એવું ફીલ થયા હોય, તો હું એવું બધામાં બિલીવ કરવા લાગી. કારણ કે રિયલી એમ પેલા મારા હેર છે ને એકદમ સ્ટ્રેટ ને મસ્ત હતા, પણ હવે એવા નથી રહ્યા, એમ સાવ બકવાસ થતા જાય રોજે રોજ એમ. તો પછી મેં એના કારણે હેર કટે કરાવી નાખ્યા અને ફરીથી વ્યવસ્થિત ધ્યાન રાખવાનું ટ્રાય કરું છું એમ. वुमेन्स डे पे सिर्फ औरतों को सेफ यू कहते हैं, मर्दों को नहीं. अच्छा इसीलिए वीडियो में सेल्फी बोले वीडियो अच्छे लगते हैं. ગાઈસ તો હું ફાઇનલી તમને મારી અને ધવલ એક નાનકડી સ્ટોરીની શરૂઆત કરી રહી છું. તો એનું મેઇન ટાઇટલ મેં આપ્યું છે શબ્દથી પણ ઊંડો સંબંધ. યસ, તો આ મેં ટાઇટલ આપ્યું છે. કેવું લાગ્યું મને કહેજો. અને હું હવે તમને સ્ટોરીની શરૂઆત કરવા જઈ રહી છું, તો એ પણ સાંભળજો. ધવલ શાંત, સમજદાર અને મનથી સાફ, અને રીટા જીવંત, લાગણીસભર અને હૃદયથી પૂરી ઉજાસ ભરી. જેમ દિવસને પ્રભાતની જરૂર પડે એમ ધવલના જીવનમાં રીટા છે એક પ્રકાશ, અને રીટાના જીવનમાં ધવલ છે એક આધાર જે હંમેશા સ્થિર અને ભરોસાલાયક છે. બંને પતિ પત્ની હોવા છતાં મિત્રતા જેવી નજીકતા ધરાવે છે. ધીમે ધીમે ચા સાથેની વાતોથી લઈ ને જીવનમાં પડકારો સાથે કેવી રીતે ઊભું રહેવું એ બંને એકબીજા બહુ સારી રીતે જાણે છે. એ બંનેએ એમણે માત્ર અનુભવ્યું નથી પણ જીવ્યું છે. અને કહે છે ને કે અનુભવ કરતાં એ જ્યારે જીવો ને ત્યારે જીવનમાં વધારે મજા આવે છે. રીટા જીવનમાં રંગ લઈને આવે છે અને ધવલ એ રંગોને શાંતિભર્યા ફ્રેમમાં સજાવે છે. ઘણીવાર રાતે ધવલ રીટાને ધીમેથી કહે છે, તું મારા માટે શબ્દ નથી, તું તો એક લાગણી છે જે હંમેશા મારા જીવનમાં આમને આમ વહેતી રહીશ. અને રીટા હસીને કહે છે, તું મારા માટે શ્વાસ છે જેમ વગર બોલ્યા પણ જીવાય છે. તું છે ને મારા જીવનનો એ શ્વાસ છે ને કે હું ચૂપ રહું, હું બોલું, હું ગમે તે કરું ને એ શ્વાસ મારામાં હંમેશા ભરપૂર જ રહે છે, ને એ શ્વાસના કારણે હું હંમેશા ખિલાટ કરતી રહું છું. એટલે તું મારા માટે એક લાગણી છે, તું મારા માટે એક લાગણીનું પ્રતીક, તું મારા માટે બધું, તું મારા માટે દુનિયા છે. એટલે તારી તારીફ કરવી છે ને એ મારા બસની વાત નથી. આ કહાનીમાં નથી પણ હકીકતમાં છે. તો મિત્રો છે ને આ હતી એક અમારી નાનકડી કહાની. તમને કેવી લાગી એ મને કહેજો. ઓકે, એક એક ગોળી આમ બને બધી ગોળી પીવાય, પાણી બોટલ બનાવો. આની સાથે આમ બધી દવા બતાવો તો આ નાની એવી લાવો. અત્યારે રાતના 12 વાગે આ છોકરાને મેચ જોવી છે. એ પણ જૂની મેચ છે ને, નવું જૂનું હે નવું. ક્યારે આ રમે? IPL તો પૂરું થઈ ગયું અને હું એની સાથે જાગું એ શું ક્યારેની મેચ પૂરી થાય ને ક્યારે શું. હાલો મેચ ગાઈસ પૂરી થઈ ગઈ. Inside edge and that'll run up the hill. Bonus runs for Webster. તમને એટલું ઇંગ્લિશ ફાવતું હોય? હા ધવલ? Oh. Alex Scurry. Fine shot.